નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમામ વિદ્યાર્થીઓ છે એનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે ધોરણ 9ની જે એસએસસી પરીક્ષા છે એનું 2024નું જે પેપર છે તે પેપર આપણે સોલ્યુશન કરવાના છે. એટલે તમામ મિત્રો છે એ પહેલાં જે નવા આવેલા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. હવે અહીં જો પહેલો પ્રશ્ન છે કે પરસ્પર શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલો છે. જે પરસ્પર શબ્દ છે એ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલો છે? તો ઓપ્શન નંબર બી માં, અમે પરસ્પર ટિફિનની અદલા બદલી કરીને ભોજન કર્યું. બીજો પ્રશ્ન, નીચે પૈકી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દોની સાચી જોડ છે? તો આ બીજો પ્રશ્ન છે, એમાં સી આવશે, ધ્યાન તો બે ધ્યાન. નીચે પૈકી કયું સ્થાન જાહેર સ્થળ નથી? તો ત્રીજાની અંદર ડી આવશે, હોટેલ. સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી નથી? તો ચોથો આન્સર છે એમાં સી આવશે, કંચન અને કાચ. રૂઢિપ્રયોગના અર્થવાળું સાચું વાક્ય શોધો. તો આની અંદર ઓપ્શન નંબર એ, નાના બાળકની કિલકારીઓ પર તો સહુ કોઈ વારી જાય. હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ, પરેશ ભણવા બેસતો ન હતો, ખાલી જગ્યા પરીક્ષામાં નાપાસ થયો. તો છઠ્ઠાની અંદર બી આવશે, તેથી. તરવ રિયા, ચંચળ, ચપળ, અધીરા, નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો સાતમા પ્રશ્નની અંદર બી, નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. આઠમો પ્રશ્ન જોઈ લો તમે કે ભાઈ આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે, આ વાક્યમાં કયો અલંકાર પ્રયોજાયો છે? તો શું આવશે? એમાં ઉપમા આપી છે. જેવો શબ્દ આવ્યો ને એટલે શું થશે? ઉપમા થશે. સોનેટ કાવ્ય પ્રકાર કુલ કેટલી પંક્તિ ધરાવે છે? તો 14 પંક્તિ છે એ સોનેટ ધરાવે છે. ઓકે, હવે જોઈશું આપણે કે ભાઈ નાનકડા ગલુડિયાને તેણે પથ્થર માર્યો, તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા. આ વાક્યમાં કઈ લાગણી પ્રગટ થાય છે? તો 10મો પ્રશ્ન છે એમાં એ આવશે, વેદના અને ગુસ્સો. હવે 11મો પ્રશ્ન, સુખ શબ્દ કઈ સંજ્ઞા ધરાવે છે? તો 11ની અંદર સી, ભાવવાચક. ટપ ટપ પાણી પડે છે, લીટીદળ શબ્દ કેવા પ્રકારનો છે? તો 12માની અંદર શું આવશે? રહેવાનું કાર્ય આવશે. 13મો પ્રશ્ન કે ભાઈ રામકૃષ્ણ શબ્દનો સમાસ ઓળખાવો. રામ અને કૃષ્ણ દ્વંદ્વ સમાસ. હવે આગળ વધીશું. પહેલું સુખ તે જાતે નર્યા, આ વાક્યમાં કયું વિશેષણ આવ્યું છે? તો 14મો પ્રશ્ન છે એની અંદર બી, ક્રમવાચક. શું? તો કે ભાઈ પહેલું છે એ ક્રમવાચક છે. શું? ક્રમવાચક. 15મો છે ભાઈ કે વાહ કેટલું સુંદર દ્રશ્ય, વાક્ય કયા પ્રકારનું છે? આ 15મો સવાલ છે એમાં આપણે કહ્યું તો એમાં શું કયું વાક્ય છે? જો આ ઉદ્ગાર ચિહ્ન આવ્યું, શું આને ઉદ્ગાર ચિહ્ન કહે છે? તો ઉદ્ગાર વાક્ય છે. 16મો, નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ નથી? બાલ, વૃદ્ધા, ગોરાણી કે બોરડી? સારો, બોલો મિત્રો. 16માની અંદર શું આવશે મિત્રો? તો શું આવશે? બાલ. 17મો પ્રશ્ન, રાજેશ કાલે તેની સાસરીમાં જશે, આ વાક્ય કયા કાળનું છે? જશે તો શું હશે? ભવિષ્યકાળ. હવે ભગીની શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ભગીની એટલે શું થશે? માસી, કાકી, બહેન કે દાદી. ચાલો બાળકો, ભગીની છે એટલે શું? બહેન થશે. શું? બહેન. 19મો પ્રશ્ન, વાક્યમાંથી અશુદ્ધિ દૂર કરતું વાક્ય શોધીને લખો. સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. અશુદ્ધિ દૂર કરવાની છે. શું? અશુદ્ધિ. તો કે ભાઈ ઓપ્શન વાંચી લો. એ સાધુએ શિવાલયમાં ફરતે પ્રદક્ષિણા કરી. બી સાધુ શિવાલયમાં ફરતે પ્રદક્ષિણા કરે છે, સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. અને ડી છે કે સાધુએ શિવાલયને ફરતે પ્રદક્ષિણા કરી. તો હવે આની અંદર આન્સર શું રહેશે ભાઈ? 19મો પ્રશ્ન છે એમાં આન્સર શું રહેશે? તો ઓપ્શન નંબર સી,
સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી? હવે 20મો પ્રશ્ન. ભારતી મોટેથી હસે છે. વાક્યમાં ક્રિયા વિશેષણ શોધી લખો. ભારતી છે એ શું છે તો કે ભાઈ મોટેથી હસે છે. ક્રિયા વિશેષણ એટલે કે જે વિશેષણના અર્થમાં ક્રિયા પણ આવે સાથે એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. આ 20મો પ્રશ્ન છે. એમાં ભારતી છે મોટેથી હશે કે છે, ક્રિયા વિશેષણ શોધવાનું કહ્યું છે. ક્રિયા તો શું છે હશે છે, એની સાથે કયું વિશેષણ લાગેલું છે એ આપણે ગોતવાનું છે. સમજ્યા મિત્રો? આપણે ક્રિયા તો મળી ગઈ. ક્રિયા શું છે? હશે છે. પણ એની સાથે વિશેષણ કયું લાગેલું છે તો કે ભાઈ મોટેથી હશે છે. શેના દ્વારા? મોટેથી. એટલે મોટેથી છે એ આપણું વિશેષણ થશે. શું? ક્રિયા વિશેષણ. તો મિત્રો અહીં આપણા 1 થી 20 સવાલો હતા એ સમાપ્ત થાય છે. મિત્રો જો તમે મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. કારણ કે આપણી એસએસસી પરીક્ષા છે એની સંપૂર્ણ તૈયારી છે તમને આપણી ચેનલની અંદર તમને જોવા મળશે. એટલે ભાઈ જે પણ નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો બન્યા રહેજો.